વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો ખેડૂત ખુશ તો દુનિયા પણ ખુશ. આજે વાત કરવી છે દક્ષિણ ગુજરાતની શુગર ફેક્ટરીઓની, જેમણે 2024-25ના નવા ભાવ જાહેર કર્યા છે અને આ ભાવ ખેડૂતોના હિતોને ધ્યાને રાખીને બહાર પાડવામાં આવ્યા છે, જેથી ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા. ત્યારે શેરડીના ક્યાં કેટલા ભાવ જાહેર થયા જોઈ લો. મઢી શુગર મિલે 126 રૂપિયાના વધારા સાથે 3,351 રૂપિયા ભાવ. કામરેજ શુગર મિલે 129 રૂપિયાના વધારા સાથે 3,481 રૂપિયા ભાવ જાહેર કર્યો છે. આ સિવાયની અન્ય શુગર મિલોએ પણ 30 રૂપિયાથી લઈને 130 રૂપિયા સુધી ભાવ વધારો જાહેર કર્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતો કેટલા ખુશ છે તે પણ સાંભળો. કામરેજ સુગરના 31/3 જે સુગર ફેક્ટરીના ભાવ પડ્યા 3481, ખરેખર અમે અપેક્ષા નહીં રાખેલી, પણ સારા ભાવ પડ્યા છે અને વહીવટકર્તાને એ વ્યવસ્થિત અશ્વિનભાઈ પ્રમુખને નાતે સારામાં સારા ભાવ સુગર ફેક્ટરીમાં અમને કોઈ આશા નહીં ઉઠીને સારા ભાવ કામરેજ સુગરના 3481 પડ્યા. એ બદલ આખી ટીમને અને કામરેજ સુગરના કર્મચારીગણ દરેક બોર્ડના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. ગયા વર્ષે કરતાં પણ કંઈક સારા જે ચાલુ વર્ષે ભાવો પડ્યા છે એ કામરેજ સુગરના વહીવટને, અશ્વિનભાઈ પટેલ સાહેબને, એમની ટીમને હું મારા તરફથી લાખ અભિનંદન આપું છું. ખેડૂતને શું જોઈએ? સારા ભાવો જોઈએ અને સમય કટિંગ જોઈએ, અને જે એટલું જો પૂરું પાડે તો ખેડૂત ખુશ. ખેડૂતો ખુશ છે. બીજી તરફ શુગર મિલના પ્રમુખો થોડા ચિંતિત પણ છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં અનેક શુગર મિલો બંધ થઈ ગઈ તો કેટલીકનું ખાનગીકરણ થઈ ગયું. ગુજરાતમાં આજે 16 શુગર ફેક્ટરીઓ ચાલતી હતી, આજે 12 પર આવી. એમાં પણ 3 શુગર ફેક્ટરીઓ અત્યારે બંધ છે. 3 શુગર ફેક્ટરીઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ શુગરને ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીએ લીઝ પર લીધી. હું સમજુ છું કે લીઝનો અર્થ 40-50 વર્ષનું જ્યારે લીઝ હોય ત્યારે ફરી ફેક્ટરી મળવાની નથી. આવા સંજોગોમાં જે ખેડૂત ઉત્પાદક સભાસદ મિત્રો છે, એમણે સરકારને મળીને આ ઉદ્યોગને કેવી રીતે મજબૂત કરી શકાય તેનું ચિંતન, મનન અને રજૂઆતો કરવી જોઈએ. પ્રમુખની ચિંતા વ્યાજબી છે, કારણ કે સહકારી ક્ષેત્રે ખાનગીકરણ ભવિષ્યમાં ખેડૂતો માટે જ ચિંતાનો વિષય બની શકે છે. એક સમય હતો જ્યારે ગુજરાત શુગરના ઉત્પાદન માટે ખૂબ જાણીતું હતું અને સહકારી ક્ષેત્રની શુગર પર પકડ પણ હતી, જે આજે ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓની દખલગીરી પછી ઢીલી પડી છે. જો કે હાલ મુદ્દો શેરડીના નવા ભાવનો છે, જે સારા પ્રમાણમાં વધ્યા છે અને આ ભાવથી ખેડૂતો પણ ખુશ છે. એટલું જ નહીં, સમયાંતરે આ ભાવ પણ ઊંચા જવાની શક્યતા છે. નિર્મલ પટેલ, BTV ન્યૂઝ, સુરત. ત્રિનેત્રમાં લઈએ વિરામ.